વર્ણિવેશરમણીયદર્શનम् મંદહાસરુચિરાનનાંબુજम् પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી સિયાવર રામચંદ્ર ભગવાનની જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. નિખિલ હેય પ્રત્યનિક સમસ્ત કલ્યાણ ગુણાકર સર્વેશ્વર ભગવાન શ્રી સ્વામિનારાયણ, સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિ ભગવત સ્વરૂપોને વંદન કરીએ. આજની વંદુની આ કથા, એનો તૃતીય દિવસ, આ સત્રનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજની આ સભામાં ઉપસ્થિત ભગવાનને ખૂબ લાડ લડાવતા એવા સદગુરુ શાસ્ત્રી મુક્તપ્રકાશદાસજી સ્વામી અને આપ સૌ હરિભક્તો સૌને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગાય અને ભેંસ અને બળદ કોને કોને જોયા છે? બધાય જોયા છે. કોના કોના ઘરે હતા એને શું ખવડાવતા હતા? ઘાસચારો. ઘાસચારો ખવડાવતા હતા ને. પછી તમે ગમે એટલો નાખો તો સૌથી પહેલા શું કરે? ચાવી ચાવીને ખાય કે એક સાથે ખાઈ જાય? તમારી થાળીમાં કોઈએ 4 રોટલી મૂકી હોય તો જમતા કેટલી વાર લાગે? પણ એને તમે એક ભારો પણ નાખો તો કેટલી વારમાં પતાવી દે? તમને એવું થાય કે આટલી સ્પીડમાં? એ સ્પીડ એ ખાઈ જાય પછી શું કરે? થોડી વાર પછી બેસી જાય અને પેટમાંથી કાઢીને પાછા એ ચાવતા જાય વાગોડે. એટલે હું એ કહેવા માંગુ છું કે એક પદની કથા તો આપણે ચાવી ગયા છીએ, હવે એને વાગોળવાનું છે.
તો એને વાગોળવા માટે શું કરીશું? પહેલું પદ, એના દરેક શબ્દોનો અર્થ તમને કીધો છે. કેટલા? 3 સત્ર થયા. 3 સત્રમાં આપણું એક જ પદ થયું. એટલે લગભગ 3.5 થી 4 કલાકની કથા કહેવાય એક પદ માટેની. તો જે કંઈ યાદ હોય તો એ પદ એવી રીતે ગાવાનું છે, આંખો બંધ કરીને, ભગવાનની મૂર્તિનું સ્મરણ કરતા કરતા, એ શબ્દોને યાદ કરતા કરતા એ પદને વાગોળવાનું છે. બરાબર છે? એટલે એકદમ સીધા બેસી જઈશું પહેલાં. પછી જો મૂર્તિના દર્શન કરવા હોય તો દર્શન કરવાના, પણ આજુબાજુ ક્યાંય જોવાનું નહીં. કોણ આવ્યું, કોણ ગયું, એ કશું બધી ચિંતા આપણે નહીં કરવાની. એ શબ્દોને માણતા માણતા આજે એ મૂર્તિના દર્શન કરીએ. પહેલું પદ આપણે એ રીતે, સંપૂર્ણ પદ એને એ રીતે બોલવાનું છે. બરાબર? રેડી? વંદો સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ. સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ. જેને ભજતા છોટે ફંદ કરે ભવ પારને રે લોલ. જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રે લોલ. સમરૂપ પ્રકટ રૂપ સુખ ધામ અનુપમ નામ ને રે લોલ. સમરૂપ પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામ ને રે લોલ. જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામને રે લોલ. જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામને રે લોલ. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર એ પાર કોઈ નવ લહે રે લોલ. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવ લહે રે લોલ. જેને શેષ સહસ્ર મુખ ગાય નિગમને તે કહે રે લોલ. જેને શેષ સહસ્ત્ર મુખ ગાયની ગમને તી કહે રે લોલ. વર્ણવો સુંદર રૂપયનુપ જુગલ ચરણે નમી રે લોલ. વર્ણવો સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રે લોલ. નખ શિખા પ્રેમ સખી નાથ રહો માર મીરે લોલ. નખ શિખા પ્રેમ સખીના નાથ રહો યુર માર મીરે લોલ. વંદો સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ. વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ.
પણ સંસ્કૃત ગ્રંથનો પ્રારંભ થાય ને તો એ ગ્રંથના અનુબંધ ચતુષ્ટય હોય છે. કદાચ કોઈ આમાંથી કથાઓને યાદ રાખી હોય તો એમને આ શબ્દ યાદ હશે, અનુબંધ ચતુષ્ટય. એની અંદર ગ્રંથનો પરિચય, અધિકારી, ગ્રંથનો હેતુ, એ બધું જ એની અંદર દર્શાવેલું હોય. આ પહેલા પદમાં સ્વામી એ બધું વર્ણવ્યું છે. અને શા માટે પહેલા પદથી જ મૂર્તિનું વર્ણન પ્રારંભ ના કર્યો? કારણ કે આ કળિયુગ છે. કળિયુગની અંદર જ્યાં સુધી મહિમા કે મહાત્મ્ય ના હોય ત્યાં સુધી માણસની એક્ટિવિટી થતી નથી. કોઈ પણ ક્ષેત્રમાં તમે જુઓ, એક્ટિવિટી ત્યારે જ થાય કે જ્યારે એનો મહિમા કે મહાત્મ્ય સમજાય ત્યારે. તો સ્વામીએ મહિમા સમજાય ભગવાનની મૂર્તિનો એ આ પદમાં, પહેલા પદમાં દર્શાવ્યું. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર. આ વાત બહુ સિમ્પલ લાગે સાંભળતા, પણ સામાન્ય નથી. અક્ષર બ્રહ્મનો પણ જે આધાર, અને અક્ષર બ્રહ્મને જે રાખતા હોય એવા ભગવાન શ્રી હરિ. તો એવા અનેક પદોથી એ ભગવાનનો મહિમા બતાવ્યો છે. હવે પછી શું કહેવાના છે એ પણ આની અંદર બતાવ્યું. વર્ણવ સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રેલોલ. કે હવે હું વર્ણન કરીશ ભગવાનની મૂર્તિનું નખથી શિખા પર્યંત. વંદુના પદો એ ભગવાન સાથે પ્રેમ સંબંધથી જોડે છે. જેની સાથે પ્રેમનો સંબંધ થાય એની જીવનની દરેક ક્રિયા કે એનું દરેક શરીરનું વર્ણન, હાથ, પગ, નાક, કાન, એ એઝ ઇટ ઇઝ યાદ રાખવાનો પ્રયાસ કરતા હોય. તમારા પરિવારમાં કોઈ એવા તમારે સાથે હિતથી જોડાયેલા હોય, સપોઝ તમારા પત્ની હોય, અથવા પત્ની દુકાનમાં જાય તો પતિ. બંને માટે જ્યારે બંનેમાંથી શોપમાં જાય ને કપડાં લેવાના થાય તો તરત ખબર પડે કે આમને કયું કપડું થશે. પણ બાજુવાળાને લેવાનું થાય તો ફોન કરીને પૂછે કે કઈ સાઈઝનું ટી શર્ટ લઉં, કઈ સાઈઝનું પેન્ટ લઉં. એનો અર્થ કે એની સાથે હિત પ્રેમનો નાતો નથી, એવું નથી. છે પણ અંશ ઓછો છે. જ્યારે ભગવાનની સાથે આવો પ્રેમનો નાતો સદગુરુ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીને છે, એટલે આવા અલૌકિક મહિમાશીલ પદોની સંરચના એ સ્વામીએ કરેલી છે. અને આ પદોએ તો એ ભગવાનને પણ ડોલાવી દીધા. કેવા મહારાજ ઝૂમ્યા પદોથી. જેવા પદો પૂરા થયા ને પોતાની જગ્યાએ ઊભા થઈને સ્વામીને ભેટી પડે છે. એટલે સામાન્ય આ પદો નથી. વડોદરાની અંદર એક શિવાલયની અંદર શિવલિંગની પ્રતિષ્ઠા કરવાની હતી. એ વખતે અનાદિ મૂળ અક્ષર બ્રહ્મ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી એમને ઉપલેટાના એક સત્સંગી હતા, રામજી જોશી. એમને બોલાવેલા વિધિ કરવા માટે. રામજી જોશી એ તો વેદના મંત્રોનું ઉચ્ચારણ કરવા માટે તૈયાર થયા. સ્વામી કહે છે રેવા દો, હમણાં વંદુના પદોથી પ્રતિષ્ઠા કરો. આ તો અલૌકિક પુરુષોની અલૌકિક લીલા, આપણાથી ના થયા. આપણી સમજણની કક્ષા જ્યારે એ પ્રમાણેની થાય ત્યારે આપણે આ તરફ
જવું જોઈએ, પણ એવી કક્ષાએ પહોંચવા માટે ઘણું બધું કસાવવું પડે. મહારાણા પ્રતાપનો ભાલો કે એમની તલવાર, મહારાણા પ્રતાપની ભાલો કે તલવાર એ 10 વ્યક્તિના માથા એક જ ઘામાં વીંધી નાખે. કેટલી કસાયેલી હશે. એવી કદાચ બીજો કોઈ રાખે, પણ હાથની તાકાત પણ જોઈએ તો એ શક્ય બને. દિલની મજબૂતાઈ જોઈએ. તો ભગવાનની મૂર્તિનું પ્રેમ માધુર્યથી વર્ણન કરવું છે તો એવી રીતે ભગવાન સાથે જોડાવવા માટેની શક્તિ પણ જોઈએ. એ મેળવવા માટે બીજું કંઈ કરવાનું નથી, પણ માયિક ભાવ ઓછો કરીને પરમાત્મા પ્રત્યેનો પ્રેમ એમાં વધારો કરવાનો છે. એના માટે છે પ્રેમાનુદ્વૈત શબ્દ. જ્યારે આવા પ્રેમાનુદ્વૈત સ્વરૂપે પરમાત્માના દર્શન કરવાનો અનુભવ થાય ત્યારે પરમ ભાગવત એવા ભગવાન શ્રી હરિ હૃદયની અંદર કાયમ માટે વિરાજમાન થાય એવા આ પદો છે. હવે ઇન્ટ્રોડક્શનના પદો તો પત્યા. બીજા પદની અંદર સ્વામીએ મૂર્તિનું વર્ણન કરેલું છે. તો ચાલો બીજા પદને આપણે કથા તરફ પ્રવેશ કરીએ. એના પહેલાં બીજું પદ પણ અહીંયા સંપૂર્ણ ગાઈશું અને પછી એ કથાને આપણે માણીશું. આવો મારા મોહન મીઠડા લાલ કે જો તારી મૂર્તિ રે લોલ. આવો મારા મોહન મીઠડા લાલ કે જો તારે મૂર્તિ રે લોલ. જતન કરે રાખો રસિયા રાજ વિસારું નહીં પૂરતી રે લોલ. જતન કરે રાખો રસિયા રાજ વિચારું નહીં પૂરતી રે લોલ. મન મારું મોયું મોહન લાલ પાગલડીની ભાત મારે લોલ. મન મારું મોહ્યું મોહન લાલ પાગલડીની વાત મારે લોલ. આવો રાછો ગલાખો સો છે લખાતી લાજો હાથ મારે લોલ. લોલ આવો છુગલા કોસો છે લખાતી લજાવો કાત મારે લોલ. ભાલ તારું ઝળકે સુંદર ભાલ તિલક કરોડા કર્યા રે લોલ. લોલ વાલા તારું જળ કે સુંદર બાલ તિલક કરોડા કર્યા રે ઓ લોલ. ભાલ તારા વામ કરણમાં તિલક તેને મન ડાહર્યા રે લોલ. લોલ વાલા તારા વામ કરણમાં તિલ તેણે મન ડાહર્યા રે લોલ. ભાલ તારી ભ્રકુટીને બાણે શ્યામ કાળ જ મારા કોરિયા રે લોલ. લોલ વાલા તારી ભૃગટીને બાણે શ્યામ કાળજ મારા
સખી નાથ કે ચિત્ત મારા ચોરિયા રે લોલ. નેણે તારે પ્રેમ સકે નાથ કે ચિત્ત મારા ચોરિયા રે લોલ. પ્રથમ પદમાં તો દાસ ભાવે વંદના પ્રાર્થના કરીને હેતુ દર્શાવ્યો. હવે પ્રેમ સખીનો કંઠ અને પ્રેમ સખીનું હૃદય એ જેમ કોયલનો ટહુકારો એના પ્રિયતમને આવકાર આપે છે, મોરલાનો ટહુકારો એ જે રીતે મેહુલાને આવકારે છે, એ રીતે પ્રેમ સખીનું હૃદય એ ખૂબ દિલથી એવા શબ્દોથી પરમાત્માને પોકારી રહ્યું છે. આવો મારા મોહન મીઠડા લાલ. કેવા શબ્દો વર્ણવ્યા છે કે જો તારી મૂર્તિ રે લોલ. પોતાના પ્રાણતમ પ્રિયતમ એવા ભગવાન શ્રી સ્વામિનારાયણને આમંત્રણ આપ્યું છે કે આવો મારા મોહન મીઠડા લાલ. પ્રેમાવસ્થામાં આકુળ વ્યાકુળ થઈને સતત પ્રેમીને મળવાની ઝંખના એ પ્રેમીને રહે છે. ક્યારે મિલન થશે? અને એવી ભાવ દશા અત્યારે સદગુરુ પ્રેમાનંદ સ્વામીને થઈ છે. નારદ ભક્તિ સૂત્રની અંદર નારદજીએ કહ્યું, તત પ્રાપ્તય તદેવ અલોકયતિ, તદેવ શૃણોતિ, તદેવ ભાષયતિ, તદેવ ચિંતયતિ. પ્રિયતમનું હૃદય એ પ્રેમીને મળવા માટે એનું જ અવલોકન કરે છે. શું પ્રેમ સખીએ પોતાની આંખો બંધ કરી હાથમાં સારંગી લીધી, સૂરો છેડ્યા હોય તો પોતાના દિલમાં સૂરો નહીં પણ એ પરમાત્માનું અવલોકન ચાલતું હોય. તદેવ શૃણોતિ, એ પરમાત્માનું શ્રવણ થાય. તદેવ દર્શયતિ, એ પરમાત્માનું જ દર્શન થાય. તદેવ ભાષયતિ, જેવું જુએ છે, જેવું ચિંતન કરે છે એવી ભાષાનો પ્રયોગ થાય. સૂર્યમુખીનું ફૂલ સવારે પૂર્વ દિશા તરફ હોય અને સાંજે પશ્ચિમ દિશા તરફ હોય. જે રીતે સૂર્યની ગતિ ફરે એ રીતે એનું મુખ પણ ફરે છે. કદાચ સંભાવના એવી રહી જાય કે ભગવાનની મૂર્તિનું ચિંતન કરતા 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 પોતાના અંગો સાથે કમ્પેરિઝન કરવાની વિચારધારા પણ આવી શકવાની સંભાવનાઓ ખરી. તમે આ વસ્તુઓને તમારી સાથે મેચ કરવાની, કમ્પેર કરવાની. કોઈ વ્યક્તિનું સુંદર આકર્ષક મુખ જોઈને એવું થાય કે કેટલો સરસ દેખાય છે. આ ક્ષણનો વિચાર આવ્યા પછી તરત જ મન શું કે હું કેવો ખરાબ દેખાઉં છું, તરત કમ્પેર થાય. એટલે મન તૂટ્યું, એક વ્યક્તિમાંથી પોતાનામાં આવ્યું. એને રોકવા માટે સ્વામીએ પોતાની ભાવ દશા છે ને એને દ્રઢ બનાવેલી છે. અને એટલે જ પ્રારંભમાં સ્વામીએ કીધું આવો ઓરા. ઓરા એટલે નજીક. મોહન, આ જે મોહન શબ્દ છે ને એ સ્વામીએ બહુ યોગ્ય રીતે અહીંયા વાપરેલો છે. આવો મારા મોહન મીઠડા લાલ. એના બદલે સ્વામી જો એ પદનો પ્રયોગ કર્યો હોત તો પણ પ્રાસભંગ ના થાત.
આવો મારા સહજાનંદ મીઠડા લાલ. નથી થતો. થાય છે તપનભાઈ? નથી થતો ને? જતીનભાઈ થાય છે એવું કશું? જો એના બદલે બીજો કોઈ ભગવાનનું નામ લીધું હોત તો પણ ના થાત. તો સ્વામીએ આવો મારા મોહન મીઠડા લાલ, આ પદની અંદર મોહન શબ્દનો પ્રયોગ શું કામ કર્યો? ભાવદશાની અંદર જે શબ્દો ભાવથી આવતા હોય એ એક એક શબ્દનું મૂલ્ય છે. આમાંથી એક પણ શબ્દ એવો નથી કે વધારાનું હશે, કાઢી નાખવા જેવો હશે કે ઉમેરવા જેવો હશે. એ આપણે ઉમેરીએ એ વાત જુદી છે, કે આપણે ઓછો કરીએ એ વાત જુદી છે. પણ મોહન શબ્દનો પ્રયોગ સ્વામીએ અહીંયા બહુ જ સમજીને કરેલો છે. મોહન એટલે શું? આ શબ્દ થોડોક જો તમે સમજો ને તો બધો ખ્યાલ આવશે. એના માટે હું તમને સંસ્કૃત ગ્રામરમાં લઈ જાઉં થોડાક. મોહન શબ્દને તમને એટલું ખબર પડે કે મોહન એટલે જે મોહી લે એ મોહન છે. પણ એ શબ્દની સાર્થકતાને સમજવી હોય સ્વામીએ શા માટે, સ્વામીની ભાવદશા કેટલી ઉન્નત હશે એ વખતે, તો સંસ્કૃત ગ્રામરમાં થોડો પ્રવેશ કરવો પડે. આ શબ્દની અંદર એક ધાતુનો પ્રયોગ થયેલો છે, એ છે મુહ મોહને. એવો ધાતુ છે, દિવાદિગણનો ધાતુ છે. સાંભળી લેવાનું, એમાં બહુ વિચાર નહીં કરવાનું, ખબર નહીં પડે. દિવાદિગણનો ધાતુ છે. આ ધાતુ ઉભયપદી છે. સાંભળજો હા ખાસ, આ ધાતુ ઉભયપદી છે. તમને ખબર પડશે વધારે, પાઠશાળામાં રહેલા છે ને ઘનશ્યામભાઈ માસ્તર આપણા. એના બીજા 2-3 અર્થ થાય છે. એક તો મોહ પમાડે એવો અર્થ થાય, અને બીજો અર્થ થાય વિમૂઢત્વે, એવો પણ એનો અર્થ થાય છે. મોહન શબ્દ કેવી રીતે બને, એની ફોર્મ્યુલા શું છે? કમ્પ્યુટર કેવી રીતે બને, તો એની અંદર કોડિંગ લેંગ્વેજ ફિટ થાય ને પછી કમ્પ્યુટર બને છે. ખાલી પ્લાસ્ટિકથી કમ્પ્યુટર નથી બનતું. કમ્પ્યુટરની વેલ્યુ એની અંદર થયેલા કોડિંગથી થાય. એક સરખું દેખાતું 1 લાખનું પણ હોય, 2 લાખનું પણ હોય ને 5 લાખનું પણ હોય. અંદર ફિટ થયેલા રેમ, ગ્રાફિક્સ કાર્ડ, એનાથી એની વેલ્યુ થાય. તો આ શબ્દ મોહન શબ્દ, એના ફોર્મ્યુલાસ પણ છે. સૌથી પહેલા તો મુ, હ અર્ધો, મુ અને હ અર્ધો. એમાં કર્ણાધિયો કર્ણશ્ચ, કર્ણધિયો કર્ણશ્ચ એવી એક ફોર્મ્યુલા છે. એનાથી લ્યુટ ચ એવો પ્રત્યય થાય, એટલે મુહ અને લ્યુટ. હવે આ તમે જુઓ તો એનાથી મોહન શબ્દ કેવી રીતે બને. એક તો મોહ, એનો મોહ કરવાનો છે અને પાછો ન મૂકવાનો છે છેલ્લે. અત્યારે શબ્દ કેવો છે? મુહ લ્યુટ, આવો શબ્દ છે. શિવતાંડવ સ્તોત્ર ભણનારા સ્નેહલભાઈ યાદ રાખજો ખાસ. મુહલ્યુટ એવો શબ્દ છે. એને નેક્સ્ટ ફોર્મ્યુલા એવી છે, પાણીની મુનિ એમને લખ્યું લ્યુટો અનહ. તો જે જગ્યાએ લ્યુટ હોય ત્યાં અનાદેશ થાય. એટલે હવે શબ્દ શું બન્યો? મુહ અન એવો શબ્દ બન્યો. હવે મુનો પાછો મો કરવાનો છે, એટલે હલીચો એવી એક ફોર્મ્યુલા આવે. એ ફોર્મ્યુલા કહે છે કે અ પછી જો ઉ હોય ને પછી જો હલ પ્રત્યાહારનું કોઈ વર્ણ હોય તો ઉની જગ્યાએ ગુણ વર્ણાદેશ થાય, જેને ઓ કહેવાય છે. તો એનાથી મોહન એવો શબ્દ બન્યો.
શબ્દ નાનો છે પણ ફોર્મ્યુલા કેટલી બધી છે. મોહયતી, મુહ્યતી, મુહ્યતે એવા અનેક ધાતુના રૂપો એના પરથી દેખાઈ આવે છે. આ શબ્દના પ્રયોગથી પ્રેમ સખીનું પ્રાધાન્ય કે પ્રભુત્વ કેવળ કાવ્ય જગત પર છે એવું નહીં, સંસ્કૃત ભાષા પર પણ એટલું બધું પ્રભુત્વ છે એ દેખાઈ આવે છે શબ્દના પ્રયોગથી. વાચક અને વાચ્યનો ભાવ આ શબ્દથી આપણને ખ્યાલ આવે. આ શબ્દના પ્રયોગથી જે બોલનારો છે અને જેના માટે આ શબ્દનો પ્રયોગ થયો બંનેને લાભ પ્રાપ્ત થાય. સમજાય છે? જે બોલે છે મોહન એને પણ ફાયદો થાય છે અને જેને બોલે છે એને પણ ફાયદો થાય છે આ શબ્દથી. કેટલાક શબ્દો એવા હોય કે જે બોલવાથી ફક્ત પોતાને લાભ થાય અને કેટલાક શબ્દો એવા હોય કે જે બોલવાથી ફક્ત બીજાને જ લાભ થાય. તો જે શબ્દો બોલવાથી બીજાને લાભ થાય એને પરસ્મયપદી કહેવાય છે અને જે શબ્દ બોલવાથી પોતાને લાભ થાય એને આત્મનેપદી કહેવાય છે. અને જો અનેક શબ્દ એવા હોય કે બંનેને લાભ થાય એવા શબ્દને ઉભયપદી કહેવાય છે. તો મોહન શબ્દ છે ઉભયપદી શબ્દ છે, બંનેને લાભ થાય છે. તો જે પરસ્મયપદી હોય કે જે શબ્દ બોલવાથી બીજાને લાભ થાય એવા શબ્દનો તમને ઉદાહરણ આપું તો ભૂંગતે એવો શબ્દ છે. ભૂ સત્તાયામ ધાતુમાંથી ભૂંગતે શબ્દ બને છે, ભોજન કરે છે. એનાથી બીજો એક શબ્દ બને છે ભવતી, એટલે થાય છે. થાય છે ભવતી એવું બોલો તો કોને લાભ થાય? સામેવાળાને લાભ થાય. કલ્યાણ થાવો ભવતી, પેલું તમે ઘણી વખત સિરિયલોમાં જોયું હશે, શુભમ ભવતું, આવું સાંભળ્યું છે? તો થાવો થાય છે કે થશે એનાથી હંમેશને માટે ભૂ સત્તાયામ ધાતુથી બીજાને જ લાભ થાય. એ પરસ્મયપદી ધાતુ છે પણ પોતાને લાભ થાય એવો ધાતુ છે એક છે ભોજન કરવું, ભૂંગતે. તો ભોજન કરવાથી બીજાને લાભ થાય કે પોતાને લાભ થાય? પેટ કોનું ભરાય છે? બીજાને કશો જ ફાયદો થતો નથી. ઉલટો બીજો કહે છે થોડું ઓછું ખાઈશ તો સારું, મારા માટે વધશે થોડું. તો એનાથી પોતાને લાભ થાય છે. તો આવા શબ્દો છે. પણ મોહન શબ્દ ઉભયપદી છે. એક તો પોતાને ભગવાન તરફ મોહ પમાડે છે અને બીજો એનો પોતાને ફાયદો એ થાય કે મોહ બનેલ વ્યક્તિ એ પ્રેમનો અનુરાગી થાય છે. થોડું સમજવું અઘરું છે પણ પ્રયાસ કરજો સમજવાનો. પ્રેમનો અનુરાગી થાય છે અને એટલા માટે સ્વામીએ અહીંયા મોહન શબ્દનો પ્રયોગ કર્યો. આવો મારા મોહન, કે તમે મારા હૃદયમાં આવો, મને તમારી તરફ તમે આકર્ષિત કરો ને તમે મારા હૃદયમાં રહી જાઓ. લાભ બંનેને થાય છે. એટલે સ્વામી કે આવો મારા મોહન મીઠડાલાલ, મારા હૃદયની અંદર તમારું સ્વરૂપ ગાઢ આસક્ત છે. મારા હૃદયની અંદર તમારું સ્વરૂપ એ પ્રતિષ્ઠિત થયેલું છે. એવા મારા મોહન, તમે મારા દિલને આકર્ષી લીધું છે અને એવું મારું આકર્ષાયેલું દિલ એ સ્થિર રહે એના માટે તમે મારી પાસે આવો. દિલને સ્થિર કરવું હોય ને બહુ અઘરું છે મનને.
આંખો બંધ કર્યા પછી નથી ખબર કે આપણે સ્થિર રહીશું કે નહીં. એનો અર્થ એવો નથી કે અમારું મન સ્થિર છે, અમારું નથી રહેતું, પણ પ્રયાસ કરવો પડે. પ્રયાસને અંતે જેટલો પ્રયાસ વધુ ને વધુ થતો જાય એટલી સિદ્ધિ પ્રાપ્ત થતી જાય. અને એટલે મહારાજે કીધું કે કઈ દિવસ એને પ્રયત્ન કર્યો, વચનામૃતમાં છે, કઈ દિવસ એને પ્રયત્ન કર્યો ને પોતાના હૃદયમાં ભગવાનના દર્શન ના કર્યા હોય. પ્રયત્ન કરવો પડે, વારંવાર એક ને એક પ્રયાસ કરવાથી એ ભગવાન હૃદયમાં સ્થિર થાય છે. આ પ્રેમનો વિષય એ સદગુરુ પ્રેમ સખીએ અહીંયા વર્ણન કર્યો. આવો મારા મોહન, પછી કહ્યું કે મીઠડા લાલ. શબ્દ કયો છે? મીઠા કે મીઠું એવો શબ્દ, પણ પાછળ શું લગાડ્યું? ડા લગાડ્યું. ડાનો અર્થ શું થાય? પ્રેમની ભાષા છે. આ લૌકિક ભાષામાં કેટલાય શબ્દો એવા હોય કે જેની પાછળ લૌકિક કોઈ પ્રત્યય લાગતા હોય. આ કોઈ ગ્રામેટિકલ નથી, મીઠડા. પણ કાવ્યને વધુ રસાળ બનાવવા માટે પ્રેમની પરાકાષ્ઠા એ સ્વામીના હૃદયમાં સ્થિર થયેલી છે, એટલે શબ્દો પણ એવા પ્રેમમય આવે. આ નાનું બાળક અહીંયા બેઠો છે, રેયાંશ. આ બીજો બેઠો છે અહીંયા. હવે આ બેને જોઈને તમને કેવો ભાવ થાય? અલે અલે અલે, આવો 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 આવો, રમાડું તને. એક જેવો એમને તમે જુઓ છો તો શબ્દોનો પ્રયોગ પણ તમારો ફરી જાય છે. પણ અરે એવો શબ્દ છે. હવે તમે કોઈ દાદાને કહેશો, અલે લઈ લે દાદા, આવો તમે બેસો માલી પાસે. શું કામ નથી કહેતા? પ્રેમનો ભાવ નિર્માણ થાય પછી શબ્દો પણ વધુ ને વધુ મીઠા બનતા જાય છે. તો સ્વામીને પ્રેમ સખીને એવો ભગવાન પ્રત્યેનો પ્રેમનો સંબંધ સ્થપાયો કે શબ્દો પણ સહેજે સહેજે મીઠા થતા જાય. એટલે સ્વામીના મુખમાંથી શબ્દ નીકળી પડ્યો, મીઠડા. પ્રેમ, લાડ, સ્નેહ અને નાજુકતાનો ભાવ દર્શાવતો આ શબ્દ એટલે કે મીઠડા શબ્દ છે. બહુ મીઠો શબ્દ છે. પ્રેમીને પ્રિયતમનું બધું જ મીઠું લાગે છે. એમાં કોઈ ફરિયાદ હોય નહીં. સારું હોય, ખરાબ હોય, એ દરેક વસ્તુ પ્રેમી એ સ્વીકાર કરે છે. એમાં ભાવની પ્રધાનતા છે, એમાં વિચારની પ્રધાનતા નથી. એમાં કોઈ પ્રકારનો ભેદ નથી. જેવા છે એવા ને એવા સ્વીકાર્ય છે. કોઈ કદાચ કાંઈ પણ કહી જાય, વંચાઈ જાય, સંભળાઈ જાય, પણ એની પ્રધાનતા દૂર થઈને એક જ ભાવ એ દિલમાં સ્થિર થાય છે. અને એટલા માટે લોકમાં એક કહેવત પડી કે મારા નાગલાની ગાડીઓ એ તો ઘીની નાળું, એવી કંઈક કહેવત છે ને. પોતાનો દીકરો ગમે તેવા અપશબ્દોનો પ્રયોગ કરે, પણ એ શબ્દો પણ કેવા લાગે? મીઠા લાગે. પણ બીજો કહી જાય તો એ સારા નથી લાગતા સાંભળવા. સ્વામીની આ સ્થિતિ અત્યારે થયેલી છે. સંપૂર્ણ પ્રેમ દશામાં પ્રેમ સખીનું હૃદય એવા જ શબ્દોને સ્વીકારે છે. અને ભગવાન પણ છે ને એવા શબ્દોને સ્વીકાર કરી લે છે. ભગવાનનો મહિમા આવ્યો કે આટલા વિશાળ છે, આ બધું બ્રહ્માંડ એમને રચ્યું, એનું પાલન પણ કરે છે, એનું પોષણ પણ કરે છે. તો પછી એમના માટે કેટલા ભાવવાહી શબ્દો બનાવવા પડે. તમે કંપનીના ઓનરને કોઈ દિવસ કહી દો, એ કપટી,
એવું કહો. જ્યાં જોબ કરતા હો, એનો બોસ હોય, એના માટે કેવા શબ્દોનો પ્રયોગ કરો? આવો આવો આવો, ચપ્પલ ઉઠાવી લો, એનું કેટલું તમારે કરવું પડે. પણ પ્રેમનો સંબંધ જો સ્થપાઈ જાય તો, ભાઈ તું આ સારું નથી કરતો, આમાં તારી ભૂલ છે, એવું પણ તમે કહી શકો. એવી સ્થિતિ આપણા સંતોની છે. મહારાજ છે ને ઘણા બધા પ્રકરણ ફેરવતા. એની અંદર મહારાજે એક પ્રકરણ ફેરવ્યું કે અમારા ઈચ્છા સિવાય કોઈએ અમારા દર્શન કરવા માટે આવવું નહીં. હવે સત્સંગની માં સમાન એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી, એમને તો વર્ણિરાજ ને જોયેલા ત્યારથી લઈને પ્રેમનો સંબંધ સ્થપાયેલો, એ મહારાજના દર્શન વિના કેમ રહી શકે? આજ્ઞા ન હોય છતાં પણ દરબાર ગઢની બહાર આવીને ઊભા હોય, સંદેશો મોકલાવતા હોય કે મહારાજ અમને દર્શન કરવા છે. તમે જુઓ તો ખરા આ સંપ્રદાયની રીત. એ કોઈ સામાન્ય સંતો નહોતા. જે બ્રહ્મસૂત્રનું ભાષ્ય કરતા હોય એ સામાન્ય હોય? વડોદરાની સભા જે વિજય કરતા હોય એ સામાન્ય હોય? એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી, અરે જે લાડુદાન અવસ્થાની અંદર બ્રહ્માનંદ સ્વામીને માગે એટલું સોનું મળે, 20-20 કિલો સોનું ધારણ કરતા, એને સ્વામિનારાયણ ભગવાન કહી દે કે પગની નીચે ના આવે એવી કોથળી પહેરવાની, અને સંતો પહેરી લેતા. સોનાના તોલે તલાય એવી ઉચ્ચ સ્થિતિને પામેલા આ સંતો સંપૂર્ણ મહારાજની આજ્ઞાને અનુરૂપ થઈને પોતાનું જીવન એ સંતોએ મહારાજ તરફ સમર્પિત કરેલું છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી મહારાજની આજ્ઞા સિવાય દર્શન કરવા માટે આવે. સવારનો સમય હોય, પાણી વિના જેમ માછલું તરફડે એમ મહારાજના દર્શન માટે પોતાનું દિલ થનગની રહ્યું છે. સંદેશો મોકલાવ્યો મહારાજ દર્શન કરવા છે, અને મહારાજ કે નહીં. ગુરુ માનતા છતાં પણ ના પાડી છે. અને સદગુરુ મુક્તાનંદ સ્વામી એવા શબ્દોનો પ્રયોગ કરે કે કપટી કુટિલ મેરો પિયરો મોસે ખેલત દાવ. હે કપટી, મારો પ્રિયતમ, મારી સાથે શું દાવ રમો છો? હું તમારા દર્શન માટે આવ્યો ને મને ના પાડો. દે કોલસો બોલ ન પાલે, એસો સુઘડ સ્વભાવ. કેટલા શબ્દોનો પ્રહાર તમે જુઓ, તલવારની ધાર જેવા શબ્દો પણ પ્રેમના શબ્દો છે. એસો સુઘડ સ્વભાવ, આવો તમારો સુઘડ સ્વભાવ. વ્રજરાજ રૂપ ગુણ રાચે, ચિત્ત નહીં નહીં ચાવ. મનમાં આવે એવું તમે ગમે ત્યારે ગમે તે જાહેર કરો, અમારી દશાને તો તમે જુઓ, અમારું પણ જુઓ કંઈક. કહે ઓર કરે કુછ ઓર, મન્ય નહીં કહરાવ. તમે તો મનમાની કરો છો. મુક્તાનંદ મધુર કહત હે, માનું મારત ઘાવ. આ મધુર છે કે કટુ છે? તમે એટલા બધા અભિમાની થયા છો. આ મુક્તાનંદ સ્વામીના શબ્દો. અને આ શબ્દો સાંભળીને મહારાજ સવારમાં કે આવા દો સ્વામીને. પ્રેમની અંદર
આવા શબ્દોનો પ્રયોગ એ ભગવાન પણ પોતે સ્વીકારે છે. બીજાને ના કહી શકાય, પણ જ્યાં પ્રેમનો સંબંધ સ્થાપિત થયેલો હોય ત્યાં બધું જ શક્ય છે. પ્રેમ ક્યાંય વેચાતો મળતો નથી. એ પ્રેમને પામવા માટે અથવા પ્રેમને સ્વીકાર કરવા માટે પોતાના હૃદયની તૈયારી કરવી પડે. ભાવનગરમાં ગઢપુરથી ભગવાન શ્રી હરિ પધાર્યા. એ વખતે ભાવનગરના નરેશ હતા વખતસિંહજી, રાજા હતા ત્યાંના. એમના આમંત્રણથી મહારાજ ઘણી વખત ભાવનગર જતા. સંપ્રદાયના ઇતિહાસમાં તમે જો જુઓ તો ભાવનગર નરેશ અને જીવા ખાચર આ બંનેની મૈત્રી પણ થોડું મનમાં ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે ક્યાંક ને ક્યાંક મનમાં ખૂંચવણ એમને હતી. જીવા ખાચરને વધારે. ભાવનગર નરેશનું હૃદય પરિવર્તન પછી થયેલું. ભવ્ય સવારી નીકળી ભાવનગરમાં. એ વખતનું સમૃદ્ધ નગર કહેવાતું, બંદર કહેવાતું ભાવનગર. ભાવનગરની ગલીઓમાં ખૂબ આનંદ થવાનો છે. બીજા દિવસે પણ વિશાળ સવારીનું આયોજન. એ ભાવનગરમાં એક દરજી હતા આત્મારામ કરીને, બહુ સારા ભગત ભગવાનના. એમને બનાવેલું કોઈ પણ વસ્ત્ર, એમને શિવેલું કોઈ પણ વસ્ત્ર એવી સરસ મજાની ભાતનું હોય કે સૌને ગમે. આખા ભાવનગરમાં શ્રેષ્ઠ આત્મારામ દરજી હતા. એમને સાંભળેલું કે સ્વામિનારાયણ અહીંયા પધારવાના છે, એટલે સરસ મજાની મહારાજ માટે ડગલી બનાવેલી. ડગલી એટલે ખબર પડે? ઉપર પહેરવાનું ડગલી આવે ને? હા, તમારી ભાષામાં શર્ટ કહી દો તો વાંધો નહીં, પણ શર્ટ કરતા ડિફરન્ટ હોય. ડગલીની અંદર એક વસ્તુ ખાસ જોવાની હોય કે ઉપરથી પતલું કપડું, નીચેથી પણ પતલું કપડું, પણ વચ્ચે શું હોય? એકદમ પતલા લેયરમાં રૂ ભરેલો હોય. ક્યારેક પ્રસાદીની ડગલીઓ તમે જોજો તો એની અંદર રૂ ભરેલું હોય. એ ડગલી બનાવવાની કળા એની રૂ કેવી રીતે ભરે છે એનાથી ગણાય. જો કોઈ જગ્યાએ રૂ વધારે થઈ જાય તો એ જાડું થઈ જાય, કોઈ જગ્યાએ ઓછું થાય તો એ પતલું થઈ જાય. હવે આખા શરીર ઉપર ડગલી પહેરવાની, એની અંદર રૂ પણ કેવું જોઈએ? એકદમ સરખું જોઈએ. એ કળા આત્મારામ દરજી પાસે. એટલું જ નહીં, હાથથી બનાવવાની અને નવી નવી રંગની દોરીની ભાથો એની અંદર બનાવવાની એ કળા આત્મારામ દરજી પાસે હતી. એમને સરસ મજાની ડગલી બનાવી અને સ્વામિનારાયણ ભગવાનને ભેટ કરી. મહારાજ કહે છે, આ ડગલી પહેરીને અમે ભાવનગરની સ્વારી કરીશું. મહારાજે ડગલી પહેરી, સૌને ગમી. કોને બનાવી તો બધાના મોઢે એક જ નામ હતું, આત્મારામ દરજીએ બનાવેલી ડગલી છે, બહુ સરસ બનાવી છે. રાજા વખતસિંહજી, એમને પણ ખબર પડી કે આ ડગલી તો અમારા નગરના આત્મારામ દરજીએ બનાવેલી છે. સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી વિદાય થયા એટલે આત્મારામ દરજીને રાજાએ બોલાવ્યો અને કહ્યું કે તે સ્વામિનારાયણ માટે જેવી ડગલી બનાવી હતી એવી મારા માટે બનાવીને લાય. આત્મારામ ભગત કહે છે કે
માફ કરજો રાજન, પણ એ ડગલી નહીં થાય. એનો દોરો વિશેષ હતો. રાજા કહે છે, તું ભાવનગર રાજાની સામે છે, ભાવનગરના, તું બોલ કયો દોરો જોઈએ તને? સુરતથી મંગાવી દઉં હમણાં? આત્મારામ ભગત કહે છે, નહીં, એ સુરતમાં પણ મળશે નહીં. તો મુંબઈથી મંગાવી દઉં દોરો, મુંબઈથી. તું કે ખાલી કયો દોરો જોઈએ? એ કહે છે, મુંબઈમાં પણ નહીં મળે એવો દોરો. તો પછી લાવ્યો ક્યાંથી આ દોરો તું? એ કહે છે, રાજન માફ કરજો, તમે તો મોટા રાજા કહેવાઓ, અમે તો બધા દાસ કહેવાઈએ. નાના મોઢે મોટી વાત થઈ જાય તો માફ કરજો. પણ સ્વામિનારાયણ ભગવાનને જે ડગલી બનાવેલી એ પ્રેમના દોરાથી બનાવેલી હતી. એવી ડગલી હવે બને નહીં. ગમે તેવું તમે મૂલ્ય આપો, પણ જેવી શોભા એની અંદર હતી એવી તો બનશે નહીં. પ્રેમનો સંબંધ. ભગવાન માટે તમે થાળ બનાવો છો તો એવો પ્રેમનો સંબંધ હોય ને તો થાય. ખાસ કરીને જ્યારે અન્નકૂટ હોય ત્યારે ઘરે ઘરેથી તમે કંઈક ને કંઈક ભગવાન માટે બનાવીને લાવો છો. જોયા છે ઘણા બધાને એવા કે ભગવાન માટે કંઈક પણ બનાવીને લાવે, બહુ જ સરસ બનાવીને લાવે, એકદમ ચોખ્ખાઈથી વ્યવસ્થિત. ખાસ કરીને આ બાજુવાળા કરતા આ બાજુવાળાને, પેલી બાજુવાળાને વધારે આ ભાવ હોય છે એક પ્રકારનો. પેલા ડેકોરેશન હિંડોળાનું કરે એ કોણ બેન છે? મને નામ નથી ખબર એમનું, પણ ક્યારેક ક્યારેક કેક ને બધું બનાવીને લાવતા હોય. ના ના ના, બીજા કોક છે, વિનીતાબેન. એ પરિવારનો તો ભાવ જ આખો જુદો છે. આ નીરજભાઈના ઘરેથી, શું નામ છે? હા, દરરોજ આવીને યપત બોલે ભગવાન પાસે. ધનુર્માસની અંદર સવારમાં આખા મહિનાના નાસ્તા બનાવી લાવે, દરરોજ જુદા જુદા. જેવું પોતાને જોઈએ એનાથી શ્રેષ્ઠ ભગવાનને અર્પણ કરવાનો ભાવ. એ તો પ્રસાદની વાત થઈ, પણ આ બાજુ તમે એવો પ્રેમનો સંબંધ ભગવાન સાથે સેવામાં રાખો છો. અહીંયા ઘનશ્યામ માસ્તર બેઠા છે. બપોરે અમારે આરામ કરવાનું થાય ને તો બેલ કાઢી નાખવી પડે. એમાં ખોટું નથી કઈ, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે ત્યાં બેસીને બધી ડીશો તૈયાર કરે. એ થાય એટલે બધી ચેર એકલા ગોઠવી દે. કોઈ હોય કે ના હોય, પહેલા ધૂન કીર્તન ચાલુ કરી દે. એ બધું થાય એટલે રાત્રે બધો પ્રસાદ પતી જાય એટલે બધા ગાર્બેજ ખાલી કરવાની સેવા પણ એમની છે. કેટલી ઉંમર થઈ? ઉત્સાહથી દોડાદોડી. આ પ્રેમ હોય ને તો આ બધું થાય. પ્રેમ હોય ત્યાં પોતાપણું હોય, ને પોતાપણું હોય ત્યાં બધું જ શક્ય છે. આ સ્નેહલભાઈ છે, મોટા સ્નેહલભાઈ. એમના ઘરમાં એ પોતે ઠાકોરજી રાખે છે. ઘણા બધા કદાચ રાખતા હશે, પણ જ્યારે પણ મંદિરે ઠાકોરજી લઈને આવે ને ત્યારે નવા નવા શણગાર તો ધારણ કરાવેલા જ હોય. ઠાકોરજીની સેવા, એમના માતોશ્રીની સેવા, દરેક વિભાગમાં તમે જુઓ, એક એક વિભાગમાં. આ શરદ કાકા સવારથી આવી જાય છે,
ક્યારેક તો એટલી ઉતાવળ હોય ને, આરતીની એક કડી કરીને પણ જાય, એટલી ઉતાવળ હોય, પણ આવે ખરા. આપણા મંદિરના જે પાયા છે ને એ બહુ મજબૂત છે. કદાચ કોઈ ડાયવર્ટેશન થતું હોય ને તો એને સ્થિર કરવાની જરૂર છે. દરેક વિભાગની અંદર તમે જુઓ, ખાસ ટ્રસ્ટી તમે જુઓ, એમાં ધરમભાઈ હોય, સુભાષભાઈ હોય, વિનોદભાઈ હોય, સ્નેહલભાઈ હોય કે બીજા અર્જુનભાઈ ને બધા, તો ભરતભાઈ ને બધા દિલથી આપણી સાથે જોડાયેલા છે, પણ બધા કોઈને કોઈ રીતે આપણી સાથે હંમેશને માટે છે. ફોન કર્યો હોય અને કોઈ કામ ન થાય એવું નથી થયું. હમણાં પેલું ડોરનું લોક રાત્રે કોઈ એ મચડ્યું હશે ને સવારમાં શરદ કાકાએ આમ કર્યું તો સીધું હાથમાં. એટલે 7 વાગે સીધો ધરમભાઈને કોલ કર્યો કે આવી રીતનું થયું છે. એમને સુભાષભાઈને વાત કરી અને તરત સુભાષભાઈ હાજર પાછા લોકવાળાને લઈને. કામ તો બધાને જ છે, પણ ઊભા પગે ખડે પગે સેવા કરાવવી. અશ્વિનભાઈ રાત્રે દરવાજો ખુલ્લો ના રહે ને એટલે એમને જુગાડ કર્યો એને બંધ કરવાનું. મેં ધરમભાઈને કીધું હતું કે કદાચ પેલો લોકવાળાને આવતા મોડું થાય ને તો કંઈક જુગાડ કરીને એને થોડુંક લોક કરવું પડશે. અને અશ્વિનભાઈ અને શિરીષભાઈ છે ને એમાં માસ્ટર છે. અને એમને એવું પેક કર્યું ને કે પેલો લોક કરવા વાળો ખોલી શકતો નહોતો. ઓલાને આખું ખોલવું પડ્યું. કિચનની અંદર આ મોટા સુભાષભાઈ છે, નાના સ્નેહલભાઈ છે, બધા આ કાઉન્ટર ઉપર કેયુરભાઈ હોય, અમારા પ્રતિકભાઈ જુઓ તમે, વિજયભાઈ બાળકો તરફ, આ નીરજભાઈ ને બધા. પોતપોતાની રીતે પ્રેમથી આ સંબંધ સ્થપાયેલો છે ને એટલે આ બધું શક્ય છે. બાકી બહુ અઘરું છે. કિચનના બહેનો, કાલે માલપુડા ને દૂધપાક તમારા માટે બનાવ્યો. એમ માલપુડા છે ને ગોળ ના હતા. એમ માલપુડા ખાવા સારા લાગે, પણ એને કેમ બનાવાય એ તો હજી મને ખબર નથી, પણ મેં એવું સાંભળ્યું છે કે લોટને બહુ ફેરવવો પડે હાથ એની અંદર તો થાય. ખાંડ હોય તો જલ્દી થાય ને ગોળ હોય તો વાર લાગે. હસમુખ દાદા વાત કરતા હતા કે ગોળનો બનાવવું અઘરું છે, ગોળના માલપુડા. એમાં એક ઘીની અંદર નાખવાની પાછી કળા હોય. તમારે મારા જેવું નાખે તો એ આખો ધબ્બો પીઝા જેવો થઈને નીકળે બહાર. પણ એને એકદમ સરસ મજાનો બનાવીને બહાર લાવો. ગરમા ગરમ હતા કાલે પાછા. હું પીરસવા નીકળ્યો તો પ્રસાદી, કેવા ગરમ ગરમ લાગતા હતા એ હાથને. આ જતીનભાઈ મારી સાથે હતા. સ્વામી ગરમ છે, ગરમ છે બહુ, જેટલા આવે એટલા મૂકી દેવાના. કહેવાનું તાત્પર્ય એ છે કે આ પ્રેમનો ભાવ છે ને એટલે આ બધું શક્ય છે. તમે બધા એકે ખરી ભગત એવા છો અને આ સ્ટેટસ છે ને જાળવી રાખવાનું છે. બીજી કોઈ વાત, લૌકિક વાતોમાં બહુ જવાની જરૂર નથી. અને હું તો પહેલેથી જ બધાને કહેતો આવ્યો છું કે બને ત્યાં સુધી કોઈનો અભાવ લેવાનું ટાળો. એક ગુણ બુદ્ધિ અને પોઝિટિવ થિંકિંગ આ રાખવાનું. 4 જણા ભેગા થયા પછી કેવી વાત થાય છે એના પરથી આધાર રહે કે આપણે પોઝિટિવ છે કે નેગેટિવ છીએ. 4 જણા ભેગા થઈને વાત કરતા હોય, પેલો સાધુ તો આવો ને પેલો હરિભગત તો આવો, એ નેગેટિવ તરફ આપણું પ્રયાણ થાય એવું કહેવાય. પણ પ્રેમ હૃદયમાં છે એને આવી નાની બાબતોથી આપણે ક્ષુલ્લક નહીં કરવાનું, એને કાયમ માટે જાળવી રાખવાનું.
આટલા વર્ષોથી આટલો સત્સંગ કર્યો, આટલો સત્સંગનું પોષણ કર્યું, આ સત્સંગને સાચવી રાખ્યો. હવે થોડાક માટે આપણું જીવન આપણે બગાડવું નથી. આ ભાવદશા છે. પ્રેમ સખીની ભાવદશા આવી છે કે પોતે જે શબ્દોનો હવે પ્રયોગો કરે છે ને, એ શબ્દો સ્વામી ખૂબ દિલથી અહીંયા ઉચ્ચાર્યા છે. આવો મારા મોહન મીઠડા લાલ કે જોઉં તારી મૂર્તિ રેલો. આમંત્રણનો ભાવ દેખાય છે આની અંદર. તમે મારા હૃદયમાં આવો, તમારી મૂર્તિ હવે હું જોવા માટે તલખી રહ્યો છું, નખથી શિખા પર્યંત. પણ મૂર્તિ તો આવી જાય, પણ કેટલા સમય સુધી રાખવાની એ પ્રશ્ન થાય. એટલે તરત જ આગળની કડી આવે, જતન કરી રાખું રસિયા રાજ વિસારું નહીં મૂર્તિ રેલો. એક વખત તમે મારા દિલમાં હવે આવ્યા પછી વિસારું નહીં મૂર્તિ રેલો. હવે હું તમને ક્યારેય પણ ભૂલવાનો નથી. બહુ સચેત થવાની જરૂર છે. આપણા હૃદયમાં આપણે પરમાત્માને સ્થાન આપેલું છે કે નથી આપેલું એ જોવાનું છે. કાલે મેં પ્રશ્ન કરેલો તો બધા કે અમે દરરોજ જુદી જુદી મૂર્તિને માનસી પૂજામાં લાવીએ. એવું નહીં, એક જ મૂર્તિ પોતે બનાવવાની ને ધારણ કરવાની. અને હવે જ્યારે પણ શિબિર થશે ને, એ બધી તમારા માટે સિરિયસ શિબિર હશે, બધા માટે. પાટોત્સવ પહેલા અને અધિક મહિના પહેલા પણ પોતાના હૃદયમાં મૂર્તિ બનાવવાની છે. 8 થી 10 કલાક સુધી સીધા બેસીને સરસ મજાની આંખો બંધ કરીને આપણે જ્યારે તૈયાર થઈશું ને પ્રિપેર થઈશું, ત્યારે મૂર્તિ આપણા હૃદયમાં બનશે. અને એક વખત જો મૂર્તિ બની જાય ને પછી એનો આનંદ તમે જોજો, એ તદ્દન જુદો આનંદ હશે. એ મૂર્તિ કેવળ પાણીથી પણ બનાવી શકો છો, કેવળ બરફથી પણ બનાવી શકો છો, કેવળ કાષ્ઠથી પણ બનાવી શકો છો, કેવળ અગ્નિથી પણ બનાવી શકો છો. તમને જે વસ્તુ ગમે ને, અને જેવી મૂર્તિ બનાવી છે એ પોતાના હૃદયમાં પોતે મૂર્તિ બનાવવાની છે. દુનિયાની તો બહુ વસ્તુ બનાવી. સ્ટોર બનાવવાનો હોય એટલે હૃદયમાં ચિત્ર થઈ જાય, નીરજભાઈ, કે ત્યાં બારણું રાખશું, ત્યાં પેલું મશીન રાખશું, ત્યાં પેલો ટેબલ મૂકશું. આ તો ખાલી તમારું નામ દઉં છું, બાકી બધા માટે કહું છું. તો હૃદયમાં ચિત્ર થાય અને દેખાય પણ ખરું, તો ભગવાનનું કેમ ના થાય? ધરમભાઈ, થાય કે ના થાય? કરવું જોઈએ કે ના કરવું જોઈએ? પોતાના હૃદયમાં પોતાનું સ્વરૂપ પરમાત્માનું અવશ્ય બનાવવું જોઈએ. અને એને ક્યારે પણ નહીં ભૂલવાનું. જતન કરી રાખવું રસિયા રાજ વિસારું નહીં ઉરથી રે લોલ. અમારે સંતોની તમને અંગત વાતો તો બહુ ના કહેવાય, અમે લગભગ અમારા ગુરુના અમે બધા શિષ્યો 8 શિષ્યો એક સાથે 11-12 વર્ષની એજમાં આવેલા. પછી તો સ્તોત્રો ને આરતી ને બધું ભણાયા પછી સૌથી પહેલા ગુરુએ એક જ કામ કરેલું અમારા માટે, કે માનસી પૂજા દિવસની 5 કરવાની, પણ 15-15 મિનિટ કરવાની, 5-5 મિનિટ નહીં. એના માટે મૂર્તિ હૃદયમાં બનાવવાનું એ નાનપણથી જ અમને શીખવાડેલું ને ત્યારથી જે મૂર્તિ હૃદયમાં બનાવેલી છે, આજે પણ માનસી પૂજામાં એ જ મૂર્તિને લાડ લડાવાય, આજે પણ. અને આજીવન એ જ મૂર્તિ રહે, એમાં કોઈ બદલાવ ના થાય. એ સદા કિશોર મૂર્તિ ભગવાનની, એમાં કોઈ વિકાર ના આવે, એમાં ઉંમરનો પણ કોઈ વિકલ્પ નથી.
ભગવાન ધામમાં રહ્યા છે તો કેવા છે? સદા કિશોર છે. અક્ષરધામમાં ઉંમર જેવું કંઈ છે નહીં. આ તો બધા વિકારો અહીંયા છે. તો એવી મૂર્તિ હૃદયમાં જ્યારે બનાવીએ ને ત્યારે એને જતન કરવાનું મન થાય. જતન કઈ વસ્તુનું કરીએ આપણે? સોનાનું બિસ્કિટ હોય અને એવા જ રંગવાળો સાબુ બનાવેલો હોય, સેમ ટુ સેમ, જતન કઈ વસ્તુનું કરશું? કે પેલા સાબુ માટે પણ આપણે સોનું મૂકવાનું બોક્સ બનાવીશું? આ તો સોના જેવું છે, સેમ ટુ સેમ છે, આને હું નહીં ઘસું. અને મૂકી પણ રાખો તો કેટલો દિવસ સારું રહેશે. પણ સોનું કાયમ માટે સારું રહેશે. તો સુવર્ણની જગ્યાએ ભગવાન છે. અને દુન્યવી વાતો જે છે એ તો જરૂર છે, એમાં ખોટું નથી. પણ એનો ઉપયોગ કઈ જગ્યાએ કેટલી માત્રામાં કરવો એનો વિવેક એ સંત અને શાસ્ત્ર જ આપણને બતાવી શકે, બાકી કોઈ નહીં. જતન કોનું થાય? જે અલૌકિક હોય એનું જતન થાય. અને એવા ભગવાનનું જતન કરવાનું છે. સ્વામી કે મહારાજ, એકવાર આપ મારા હૃદયમાં પધારો તો મૂર્તિને મારા હૃદયમાં જતનપૂર્વક અને કાળજીપૂર્વક રાખી લઈશ. ક્યારેય તમારી મૂર્તિને હું વિસરવા નહીં દઉં. આ વચન આપ્યું છે સૌથી પહેલા. આ વચનનો ભાવ છે, વિસારું નહીં ઉરથી રે લોલ. હું તમારી મૂર્તિને ક્યારેય પણ ભૂલીશ નહીં. કેટલું માધુર્ય એ મૂર્તિમાંથી વર્ણન થતું હશે. તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર. તારી મૂર્તિ રે છે જો નેણોનો શણગાર. તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર. તારી મૂર્તિ રે છે જો નેણોનો શણગાર. નેણુનો શણગાર મારા, નેણુનો શણગાર મારા. હૈડા કેરો હાર. તારી મૂર્તિ રે છે જો નેણોનો શણગાર. મોહન તારી મૂર્તિ જોઈને ભૂલી છો તન ભાન. મોહન તારી મૂર્તિ જોઈને બોલે છું તન પાન. નિરખતા નજરામાં થઈ છું. નિરખતા નજરામાં થઈ છું. ગજરામાં ગુલથાન. તારી તારી મૂર્તિ રે છે જો નેણોનો શણગાર. મનોહર સુંદર શ્યામ શરીર. માતે ઝીણી પાગ મનોહર સુંદર શ્યામ શરીર. નથી રે તે તારો રૂપ નિહાળે. નથી રહેતે તારો રૂપ નિહાળે.
નથી રેતી તારો રૂપ નિહાળી વ્રજનારીને ધીર તારી મૂર્તિ રે છે જો નૈણોનો શણગાર. બાય જડાવું બાંધેલ બાજુ કાજુ નંદ કિશોર. બાય જડાવો બાંધેલ બાજુ કાજુ નંદ કિશોર. બ્રહ્માનંદ કહે મોહી છું વેણે. બ્રહ્માનંદ કહે મોહી છું એણે. બ્રહ્માનંદ કહે મોહી છું વેણે નેણે જાદો જોર તારી મૂર્તિ રે છે જો નૈણોનો શણગાર. તારી મૂર્તિ રે છે જો નૈણોનો શણગાર. તારી મૂર્તિ રે છે જો નૈણોનો શણગાર. છે જો નેણુનો શણગાર તારી મૂર્તિ રે. આ પદ જેમને રચ્યું છે ને એ કોઈ સામાન્ય નહોતા. આંખોનો શણગાર. પેલું આંખો ઉપર કંઈક વાળ લગાડે, આંખોમાં કાજળ લગાડે, કેટલું જાત જાતનું આંખો ઉપર અત્યારે થાય છે વર્ક. અંદર લેન્સ લગાડે છે કલરફુલ. તો એ આંખોનો શણગાર છે કે ભગવાન છે? નક્કી જ તમે ભગવાન છે એવું તો કહેશો જ, એમાં ખોટું નથી. પણ ઘણી વખત આપણા શરીરના હાવ ભાવ, આપણી ક્રિયા, આપણી ચાલ આપણે ભગવાન સાથે કેટલા જોડાયેલા છીએ અને ભગવાનનો કેટલો પ્રેમ છે ને એનાથી આપણે જોઈ શકીએ. અહીંયા દર્શન કરતી વખતે આંખોમાંથી જો અશ્રુની ધારાઓ વહેતી હોય, જો એક ધારી મૂર્તિના દર્શન થતા હોય તો એના માટે આંખોના શણગારે ભગવાન છે. કેટલાક ભક્તો એવા વીકડેઝની અંદર પ્રદીપભાઈ ક્યારેક ક્યારેક આવતા હોય. પ્રદીપભાઈ પ્રદક્ષિણાઓ કરીને ખૂબ શાંતિથી બેઠા બેઠા કીર્તનો બોલતા હોય તો ભગવાનને આંખોનો શણગાર માનેલું હોય ને તો થાય. અને એક મીઠી ટકોર કરું, અત્યારે વિજયભાઈને પહેલા મેં કીર્તન બોલતા જોયેલા અહીંયા, પણ હમણાં લગભગ 1.5 વર્ષથી જોયા નથી. આ નીરજભાઈને જોયેલા મેં પહેલા કીર્તન બોલતા, અહીંયા આવતા માઇક કાઢતા, ઢોલક કાઢતા ને કીર્તન બોલતા. હમણાં કેટલાય વખતથી જોયા નથી. ભક્તિ તરફ બ્રેક ના લાગવી જોઈએ. જેમ બને એમ આગળ વધવાનું. કીર્તન એ અવશ્ય બોલાવવા જોઈએ ભગવાન પાસે ઉભા રહીએ ત્યારે, પ્રેમથી, બહુ પ્રેમથી. એટલે આ બેના નામ આપે એટલે બીજાએ નહીં બોલવાના એવું નથી, બધાએ બોલવાના છે. સ્વર હોય કે ના હોય, માઇક ચાલતું હોય કે ના ચાલતું હોય, સંભળાવવાનું કોને છે? ભગવાનને છે.
અને અહીંયા ફેસિલિટી તો સારી છે બહુ, કે તમે આવો ને ત્યારે કોઈ ના હોય એટલે કોઈ કહે પણ નહીં કે તમારો સ્વર કેવો છે. મુંબઈ હોય, વડતાલ હોય કે રાજકોટ હોય, ત્યાં આજે પણ પરંપરા ચાલી આવી છે કે સવારથી કીર્તનો ચાલુ થાય તો છે એક મહારાજ પોઢે ને ત્યાં સુધી કોઈ ને કોઈ ભક્ત કીર્તન બોલે, અને બોલાઈને પછી જ ત્યાંથી ખસે. વારા લાગેલા હોય, આના પછી આનું, આના પછી આનું, ત્યાં સુધી શોધી રાખે. અને એ તરફ આપણે ગતિ કરવાની છે. નીરજભાઈ, વિજયભાઈ, અભિષેકભાઈ, તમે ભૂદેવ છો, તપનભાઈ, સ્વર છે, તમે બધા, જનકભાઈ, આજે મયંકભાઈ દેખાતા નથી. ઇવન ત્યાં સુધી તો કહું કે તમે વડીલો પણ આવો ને તો કીર્તન અવશ્ય બોલો. અહીંયા બુક છે, લઈને કીર્તન ગમે તે બોલવાનું. કેટલી સરસ ઠાકોરજીની સેવા થતી હોય, આવા મુક્તપ્રકાશ સ્વામી શણગાર કરતા હોય ને તમે પદોય ના બોલો. એ ભગવાનની મૂર્તિનું વર્ણન આંખોનો શણગાર હોય ને તો થાય. હમણાં થોડાક વખતથી હું આવી વાતો કહું ને એટલે એક ભાઈ મારી પાસે આવ્યા. થોડીક નામ નથી દેતો પણ કહું કે સ્વામી અત્યાર સુધી તો કર્યું નથી ને હવે કરીએ તો લોકો શું કહે છે. કોઈનું કહેલું સાંભળવું છે કે પોતે કરવાનું છે? કીર્તન બોલવાને હોય, તિલક ચાંદલાની વાત હોય એટલે તરત જ કે સ્વામી અત્યાર સુધી તો નથી કર્યું પણ હવે કહે છે જો સ્વામી કીધું એટલે કરવાનું ચાલુ કર્યું ને. અને ઘણી વખત થાય એવું. એક જણો કોઈક સારું કરીને આવે એટલે 10 જણા એને પછી કોમેન્ટ કરે એટલે પેલાનું મન પાછું હતું એવું ને એવું પ્રોત્સાહન આપવાનું. એટલે હું તો ઈચ્છા રાખું છું કે સુભાષભાઈ, વિનોદભાઈ એ બધાએ તો ચાલુ કર્યું છે. હવે પેલા મોટા સુભાષભાઈ, ધરમભાઈ, કેયુરભાઈ આજે ભૂલી ગયા હતા, કર્યું પાછું. એવું ના ચાલે. મોબાઈલ લેવાનો ભૂલાઈ જાય. આ તો વિજયભાઈ ને બધા કરે જ છે. નીરજભાઈ પણ થોડાક આગા પાછા થઈ જાય છે ક્યારેક. હું જેના નામ લઉં ને એમની પ્રત્યે હેત છે એટલે એમના નામ લઉં છું સભા. એનો અર્થ એવો નથી કે બીજા પ્રત્યે નથી, છે બધા પ્રત્યે, પછી અમુકને ખોટું ના લાગવું જોઈએ. આ ઘનશ્યામ માસ્તર કરતા થઈ ગયા છે, એમને તાળીઓથી વધાવો. પ્રદીપભાઈ તમે કરો છો આમ તો, અને આપણું આભૂષણ છે કીર્તનો બોલવા, સત્સંગને અનુરૂપ વેશ હોય. આ અભિષેક છે ને ક્યારેય તિલક ચાંદલા વગર ના દેખાય. નાનો અભિષેક અહીંયા બેઠો છે. આ રિયાંશ, ભગવાન પ્રત્યેનું પ્રેમ અને મૂર્તિનો શણગાર. અને જો કોઈને કઈ પ્રશ્ન હોય તો મને પૂછી લેજો. કોઈ પણ પ્રશ્ન હોય તૈયાર છું તમને જવાબ આપવા માટે. પણ આ તો અવશ્ય થવું જોઈએ સત્સંગી તરીકે. જતન કરી રાખું રસિયા રાજ, વિસારું નહીં ઉરથી રેડુલ. સ્વામીએ અહીંયા શબ્દ વાપર્યો છે રસિયા રાજ. જતન કરી રાખું રસિયા રાજ. આ પ્રાસ મેળવવા માટે તો ઠીક છે, પણ આ શબ્દોની જે ગોઠવણ છે ને બહુ વિચારીને સ્વામી કરેલી છે. વિશ્વના તમામ રસોના પણ જે સમ્રાટ છે એ ભગવાન છે. અને એનું જ્વલંત ઉદાહરણ તમને આપું. એક જ જમીન હોય, નાનકડો ટુકડો,
એક બાજુ તમે લીમડો વાવો, એની બાજુમાં જ મીઠો લીમડો વાવો, એની બાજુમાં જ કેરી વાવો, એની બાજુમાં આંબલી વાવો કે લીંબુ વાવો કે ગમે તે વાવો, જમીન એક જ છે, માટી એક સરખી છે, પણ દરેક ઝાડ મોટું થયા પછી ફળ કેવું આપશે? જુદું જુદું આપશે ને. તો માટી એક જ છે, જમીન એક જ છે, પાણી સરખું છે, ખાતર સરખું છે, તો પછી શું કામ એમાં જુદી જુદી ભિન્નતા આવે છે? ઘઉંનો દાણો વાવ તો ઘઉં જ નીકળે, ક્યારેય જુવાર ના નીકળે કે બાજરો ના નીકળે. કડવા લીમડાને તમે ગમે એટલું મીઠું ખાંડનું પાણી વાવો, એવું નથી બન્યું કે મીઠો થયો. થયો એવું ક્યારે? નારિયેળના ઝાડને ક્યારે પણ તમે ગમે એટલું ખારું પાણી પાઓ, પણ એનું પાણી ક્યારે ખારું થાય નહીં. એક જ જમીનની અંદર જુદા જુદા વૃક્ષ છે, તો જુદા જુદા સ્વાદ, જુદા જુદા રસ એની અંદર આવે છે. અને જે રસ એ ફળમાંથી આવે છે ને, એ પાછો એના પાંદડામાં નથી હોતો. ભલે સુગંધ એવી આવે, કેરીનું ઝાડ તો બધાય જોયું છે, પછી એના કૂણા પાંદડા હોય ને, તોડો એટલે એમાંથી સુગંધ કેવી આવે? કેરી જેવી જ આવે. પણ એ પાંદડું ખાઈ જાવ તો ખાટું લાગે કે કડવું લાગે? કોઈએ ખાધું છે? તુરું લાગે ને. પણ કેરી જેવું તો ન જ લાગે ને. નહીં તો એવું કરવાનું કે કેરીના રસના બદલે પાંદડાનો રસ કરીને ખાવાનો. એનું કારણ માત્ર એટલું છે કે રસ, આ જુદા જુદા જે તમામ રસો એ જુદા જુદા ઝાડોની અંદર આવે છે. એવી રીતે દરેક વ્યક્તિને તમે જુઓ, જુદા જુદા દરેકના શરીર છે, જુદા જુદા એની અંદર સ્વભાવો, રસ એ ભગવાને જુદા જુદા ભરેલા છે. પ્રાણી માત્ર હોય, પશુ હોય, પક્ષી હોય કે નાનો મોટો, ધનવાન ગરીબ, લાંબો ટૂંકો, ગમે તેવો વ્યક્તિ હોય, દરેકની વિચારધારા, દરેકના રસ, દરેકની ક્રિયાઓ એમાં તદ્દન ભિન્નતા આવે. એનું કારણ શું? એના નિર્માતા રસિયા રાજ છે. તમે ક્યારેક વિચાર્યું હશે કે એને આ બધું નિર્માણ કર્યું તો બધા કેટલા જુદા જુદા બોક્સ રાખ્યા હશે. ઘણી વખત આઈસ્ક્રીમની શોપમાં જાઓ તો જુદા જુદા આઈસ્ક્રીમના બોક્સ મૂકેલા હોય. તો એક લે, બીજું લે, એમાં પાછું મિક્સ કરે, એમાં પાછું ચોકલેટ મૂકે, છેલ્લે ક્રીમ મૂકે, તો જુદા જુદા ડબ્બામાંથી કાઢીને મૂકે. તો ભગવાને આટલા બધા વ્યક્તિ, આટલા બધા ઝાડ, આટલું બધું બનાવ્યું 84 લાખનું, તો દરેકની અંદર જુદા જુદા રસ મૂક્યા. તો એની પાસે કેટલા બધા ડબ્બા હશે? એક સરખી દેખાતી વસ્તુ પણ એક સરખી ના હોય, એમાં કંઈક ને કંઈક તો જુદુંપણું હોય જ. જગતનું લક્ષણ છે જે હંમેશના માટે નવું ને નવું થતું રહે. આ કપડામાંથી એક દોરો કાઢ્યો ને એટલે આ વસ્ત્ર પણ નવું થયું. કેમ? અત્યાર સુધી આ કપડું આનું પાઠ હતું, હવે આનું પાઠ નથી, એટલે આ નવું કહેવાય. તો ભગવાને તો આવી અદ્ભુત રચનાઓ કરેલી છે, અને એટલા માટે એમને શું કહેવાય છે? રસરાજ, રસિયારાજ. બધું જ સમાન હોય, સમાન દેખાતું હોય, છતાં પણ એની અંદર રસ સમ્રાટ, રસરૂપ એવા ભગવાન શ્રી હરિ એમાં વિવિધતા મૂકે છે. અને એટલે સ્વામીએ આ મૂર્તિનું માધુર્યનું વર્ણન કરતા કરતા એ દરેક અંગમાંથી સ્વામીને મધુર રસ પ્રાપ્ત થાય ને, એટલે રસિયા રાજ એવું ભગવાન માટે અહીંયા વિશેષણ મૂકેલું છે. બહુ દિવ્ય વિશેષણ છે. હે રસિયા રાજ, તમે મારા ઉરમાં આવો, હવે હું તમને ક્યારે પણ મૂકીશ નહીં. ભગવાન સ્વામિનારાયણ ઘણી વખત કહેતા કે આ સ્વામી સિદ્ધાનંદજી હતા મહારાજ વખતે, એમને તો અમારી મૂર્તિને એવી જડી છે હૃદયમાં કે અમે ધારીએ ને તોય એના હૃદયમાંથી છૂટી શકીએ નહીં. આ ભગવાન પોતે કહે છે.
તો આપણા માટે ભગવાન એવા શબ્દોનો ઉચ્ચાર ક્યારે કરે આપણને ખ્યાલ નથી આવતો. મને યાદ છે કે શિબિરમાં પેલા પ્રતિકભાઈ એક પ્રશ્ન પૂછેલો. છે પ્રતિકભાઈ બેઠા કે નથી? એક સેશન મારું થયું બોડી, માઇન્ડ અને સોલનું. તો અનકોન્શિયસ માઇન્ડ, અર્ધ જાગ્રત મન, એ આપણને મેસેજ આપે અને બીજો શરીર મેસેજ આપે. તો એ કેવી રીતે ખબર પડે કે આ મેસેજ શરીરનો છે ને આ અર્ધ જાગ્રત મન કે આત્મા તરફથી આવતો મેસેજ છે? હું તમને જે કહેવા જઈ રહ્યો છું ને એ થોડો સમજવાનો પ્રયાસ કરજો. કેવી રીતે ખબર પડે? જે વસ્તુ ખબર છે છતાં પણ એક્ટિવિટી થાય છે, ખબર છે કે આનાથી મળનારું ફળ એનાથી જીવનમાં ફાયદો થવાનો નથી, છતાં પણ એક્ટિવિટી થાય છે, એ શરીરનો મેસેજ હોય. પણ જે કહે છે કે ના આ કરવું બરાબર નથી, એ આપણને સોલ અંદરથી મેસેજ આપે છે. તમાકુ ખાનારાને ખબર હોય કે મને નુકસાન થવાનું છે. દારૂ પીનારાને ખબર હોય કે મારું લીવર બગડવાનું છે. દરરોજ નક્કી કરે કે આવતીકાલથી બંધ કરી દઈશ. આજે છેલ્લો દિવસ, દરરોજ છેલ્લો દિવસ કરે, પણ એકે દિવસ પૂરો થાય, એ જ્યારે મરે ને ત્યારે પૂરું થાય. તો મેસેજ આપે છે દરરોજ, એ અર્ધજાગ્રત મન, અનકોન્શિયસ માઇન્ડ આપે છે, પણ શરીર એને એક્સેપ્ટ થવા દેતું નથી. તો ભગવાનની મૂર્તિ એ હૃદયમાં ધારણ કરવાનો નિશ્ચય તો છે, સંકલ્પ તો છે, પણ આવતીકાલે કરીશું, પછી કરીશું. આ જે મનનો સ્વભાવ છે ને મૂર્તિને હૃદયમાં ધારણ થવા દેતું નથી. જે મેસેજ પોઝિટિવ આવે ને એ વખતે જ આળસ ખંખેર દેવાની કે નહીં, આ મેસેજ દિલથી આવેલો છે, આવું જ કરવાનું છે, તો થાય, બાકી થાય નહીં. અને ત્યારે ભગવાન કહી શકે કે ના, આ હૃદયમાં હું કાયમ માટે નિવાસ કરીશ. તમને કદાચ અહીંથી મેસેજ પણ મળશે, હૃદયમાંથી ભગવાન પણ તમને મેસેજ આપશે, દિવ્ય મેસેજ હશે. કેટલાય ભક્તો આજે પણ એવા છે, એવું નથી કે નથી, કે જેમને ભગવાનનો સાક્ષાત્કાર આજે પણ થાય છે. આપણા સુભાષભાઈ ને રજનીભાઈના મધર હતા. આ બધા ભાઈઓ, એમને હૃદયમાં ભગવાનના દર્શન થયેલા. ઘણી વખત સાંભળું ને તો આટલી મોટી ઉંમરમાં એમની આંખોમાંથી આંસુ નીકળી જાય. એક તદાકાર તાદાત્મ્ય સંબંધ ભગવાન સાથે બંધાઈ જાય તો એ ચોક્કસ ભગવાન મેસેજ આપે હૃદયમાં, પણ એ તરફની ગતિ ને ઝંખના એ પોતાના હૃદયમાં હોવી જોઈએ. જે ભગવાન કોઈ જગ્યાએ એક ક્ષણ પણ રોકાવા તૈયાર નહોતા આખા વન વિચરણ દરમિયાન. નેપાળની અંદર મયા રાણીએ કેટલા બધા પ્રલોભન આપેલા. કોઈ ગયા છો ત્યાં એ મહેલ જોવા માટે? પોખરા. પણ હવે જ્યારે પણ જવાનું થાય ને ત્યારે એ બાજુ જવાનું. કે મારી બંને દીકરી તમને આપી, આ રાજ્ય તમને આપ્યું, જેવી વાત કરીને તો ભગવાન નીલકંઠ ફરણી ત્યાંથી નીકળી ગયા, નથી રોકાયા. એ જ ભગવાન સ્વામિનારાયણ છેલ્લે દાદા ખાચરના દરબારમાં સ્ટે થઈ ગયા. ગઢડું મારું ને હું ગઢડાનો, એ પોતાનું ઘર બનાવી લીધું. શું એવું અલૌકિક રસાયણ ત્યાં એમને મહારાજે જોયું કે એમને આપ્યું હશે કે મહારાજ જ્યાં રોકાવા ક્યાંય રોકાવા તૈયાર નહોતા, એમને ગઢડું નક્કી કર્યું રોકાવા માટે? એ દાદા ખાચર, એ જીવુબા, એ લાડુબા, એમનો કેટલો બધો પ્રેમ હશે. આજે તમે આ ચરિત્રો સાંભળો ને તો પણ એક દિવ્ય ભાવ પોતાના હૃદયમાં આવી જાય.
શું એ દાદા ખાચરની ભક્તિ? ભગવાન ફક્ત પોતાના પ્રત્યે પ્રેમનો ભાવ હતો એટલે નથી રોકાયા, પણ શા માટે રોકાયા? ભગવાનના સંતો અને ભગવાનના પાર્ષદોને, ભક્તો બધાને એવા જ ભાવથી દાદાએ સ્વીકાર્યા અને એટલે મહારાજ ત્યાં રોકાયા. ભગવાનને તો બધા જ સ્વીકારી લેશે, પણ શું ભગવાનના ભક્તો કે સંતો કે પાર્ષદોને આટલી મોટી સંખ્યામાં સ્વીકારશે ખરા? એ તો તરત વિચાર કરશે, આ તો કાયમ રોકાવાના છે, ધામો નાખીને બેઠેલા છે. એવા પણ વિચાર આવવાની શક્યતા ખરી. પણ દાદા ખાચર કેમના કોઈ પરિવારને એવું ક્યારેય પણ થયું નહીં, અને એટલે મહારાજ ત્યાં રોકાઈ જાય. જવું હોય ને તો પણ મહારાજ પોતે પરમિશન માગે પછી જ ત્યાંથી જઈ શકે, બાકી ના જાય. જો દાદા ખાચરને મહારાજ આજ્ઞા કરતા હોય કે તમે બધા જ અહીંથી નીકળી જાઓ દસ્તાવેજ આપીને, અને નીકળી જતા હોય, તો મહારાજ એમને ના કહી દે કે હું જઉં છું વડતાલ, તો એ કઈ કરી શકવાના છે? એક વખતે મહારાજ એમને જવાનો આદેશ આપે અને બીજી વખત જ્યારે પ્રેમના સંબંધથી પોતાને જવાનું થાય ત્યારે પૂછે કે હું જઉં? આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી. આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી. જાવો પ્રભુ રામ નવમી નથી દૂરી. જાવો પ્રભુ રામ નવમી નથી દૂરી. સેવક દાસ પ્રેમાનંદ હજૂરી. માણકીએ ચડ્યા રે મોહન વન માળી. શોભે રૂડી કરમાલ ગામ રૂપાળી. માણકીએ ચડ્યા રે મોહન વન માળી. એ દાદો, લાડુબા, જીવબા બધાએ મહારાજને પ્રેમથી બાંધી લીધા હતા. બધી જ તૈયારી થઈ ચૂકેલી. માણકી ઉપર મહારાજ અસવાર થઈ ચૂક્યા છે. બધા પાર્ષદો ને સેવકો બધા રેડી છે. પણ એ માણકી ઘોડીની તાકાત નહોતી કે દરબાર ગઢમાંથી બહાર પગ મૂકે. ભલે માણકી ઘોડી એ ભગવાનની હોય, પણ એ માણકી પણ દરબારમાંથી પગ બહાર નથી મૂકતી. એના ઉપર બેસી ગયા છે. બધી તૈયારી થઈ ચૂકી છે. બસ ફક્ત પ્રતીક્ષા છે કે આ ક્યારે રજા આપે. કોણ? જીવબા, લાડુબા, આ ક્યારે રજા આપે અને ત્યારે મહારાજ ત્યાંથી વિદાય થાય. અને એટલે માણકી ઉપર સવાર થયેલા મહારાજ કહે છે, આજ્ઞા આપો. હાથ જોડેલો ભાવ છે. આજ્ઞા આપો અમે જઈએ વ્રતપુરી. કેટલો પ્રેમનો સંબંધ એમનો દિવ્ય હશે કે મહારાજને એમની પાસે આજ્ઞા માંગવી પડે. અને ત્યારે બંને કહે છે, જાઓ પ્રભુ રામ નવમી નથી દોરી. સેવક દાસ પ્રેમાનંદ હજૂરી. માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. મહારાજને કેવળ પોતાના દરબાર ગઢમાં જ નહોતા રાખ્યા, પોતાના હૃદયમાં પણ જતન કરીને રાખેલા ને, એટલે મહારાજને આજ્ઞા લેવી પડી. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વોપરી આપણે બધું જ કહીએ, પણ જ્યારે હૃદયમાં જતન કરીને રાખીશું ત્યારે પરમાત્માને પણ આપણી આજ્ઞા અવશ્ય લેવી પડે કે હે ભક્ત, બોલો તમારી ઈચ્છા શું છે, તમે આજ્ઞા આપો. વંદન છે એવા બધા જ ભક્તોને કોઈ ને કોઈ રીતે પોતાના હૃદયમાં ભગવાનનું જતન કરી રાખેલું છે. તમે બધાને, પેલી બાજુ વાળા બધા, ભલે આજે તમે અમને કહેતા હો કે તમે મોટા છો,
પણ તમે પોતાના હૃદયમાં ભગવાનનું જતન કર્યું ને એટલે જ તમે અહીંયા બેસી શકો છો, બાકી નથી બેસી શકાતું. તો જ અહીંયા આવી શકાય, બાકી આવી શકાતું નથી. એક ભગવાન પ્રત્યેનું આકર્ષણ, સંપ્રદાયના સિદ્ધાંતો પ્રત્યેની રુચિ, એની અંદર આપણે જોડાયેલા છીએ એટલે અહીંયા બેસાય છે. બાહ્ય આકર્ષણો એ વસ્તુ આખી તદ્દન ભિન્ન છે. મોટું શિખરવાળું મંદિર, સરસ મજાની વ્યવસ્થાઓ, એના કરતાં પણ આપણા હૃદયમાં પ્રાધાન્ય આપણે ભગવાનને આપવાનું. અને ભગવાનને પ્રાધાન્ય હોય ને તો આ તો બધું બિલ્ડ સેજે સેજે થાય. પોતાના હૃદયમાં એ ભગવાનને જતન કરીને રાખવા યોગ્ય થવું પડે. એના માટે બાહ્ય વેશ એના કરતાં પણ તદ્દન સૌમ્ય વેશ હોય તો એ ભગવાન આપણા હૃદયમાં રહે. કોઈ કહે છે કે આ સંબંધની તમે વાત કરો છો, જતન કરીને રાખીએ તો ભગવાન હૃદયમાં રહેશે, તો આ સંબંધ કેવી રીતે? પૈસા મૂકવાનું પેકેટ હોય, પોકેટ, એની અંદર તમે ક્યારે સોનાની ચેન કેવી વસ્તુ ના મૂકો વીટી. એના માટે શું હોય છે? નાનકડું બોક્સ કે તમે બીજે ક્યાંક મૂકી દો. કોઈ વખત એવું કર્યું કે આજે ચાલો મારી પાસે બોક્સ નથી તો એ પોકેટમાં ભરીને કબાટમાં મૂકી દઉં. જે વસ્તુ જ્યાં મૂકવાની હોય, જેના માટે બનેલી હોય, એના માટે જ એ વસ્તુનો ઉપયોગ થાય. સોનાના બોક્સમાં ક્યારે તમે પૈસા પણ ના મૂકો કે ચાલો આટલું મોંઘું બોક્સ લાવ્યો તો હું સોનાનું, તો એની અંદર પૈસા મૂકી દઉં. એના માટે તિજોરી વસ્તુ જુદી છે આખી બનેલી. તો હૃદય એ બન્યું છે ભગવાનને ધારણ કરવા માટે, ન કે બીજી કોઈ વસ્તુ માટે. એટલે પોતાના હૃદયમાં ભગવાનને આમંત્રણ આપવાનું છે, નિમંત્રણ નહીં, આમંત્રણ. આ બંને શબ્દમાં ઘણો તફાવત છે, નિમંત્રણ અને આમંત્રણ. કોણ કહે છે શું તફાવત છે માસ્તર? હા હા, અને નિમંત્રણ એટલે બંને સેમ જ થાય, પણ એમાં તફાવત એટલો છે કે નિમંત્રણ એટલે આવવું હોય તો વેલકમ, નહીં તો કાંઈ નહીં. પણ આમંત્રણનો અર્થ એવો થાય કે ના, તો તમારે તો આવવું જ પડશે. આ તમને સાદી ભાષામાં કહ્યું. તો ભગવાનને નિમંત્રણ નથી આપવાનું, ભગવાનને શું કરવાનું છે? આમંત્રણ. આ સમંતાત એટલે બધી રીતે, બધી બાજુથી તમારે ફક્ત ને ફક્ત ક્યાં દર્શન આપવાનું છે? મારા હૃદયમાં તમારે સ્થાન ગ્રહણ કરવાનું છે અને ત્યાંથી મને દર્શન આપવાના છે. એટલે આ પહેલી કડી છે ને, એનો ભાવ બહુ સરસ છે. આવો મારા મોહન મીઠડા લાલ, કે જો તારી મૂરતિ રે લોલ. આવો મારા મોહન મીઠડા લાલ, કે જો તારે મૂરતિ રે લોલ. જતન કરે રાખો રસિયા રાજ, વિસારું નહીં ઓરથી રે લોલ. જતન કરે રાખો રસિયા રાજ, વિસારું નહીં ઉરતી રે લોલ. મહારાજને આમંત્રણ આપ્યું, મહારાજ હૃદયમાં સ્થિર થયા અને હવે આગળની કડીમાં સ્વામી મૂર્તિનું વર્ણન કરશે. એટલે મન મારું મોયું મોહન લાલ પાઘડલીની વાત મારેલો. હવેની કડીઓમાં ભગવાનની મૂર્તિનું વર્ણનનો પ્રારંભ થાય છે. સમય તો ઘણો બધો આગળ વધી ગયો. આવતીકાલના સત્રમાં આગળની કથાનું શ્રવણ કરીશું. લગભગ 5 મિનિટ જેવું મોડું થયું છે, પણ મારો પણ ખ્યાલ નહોતો રહ્યો સમય બાજુ.
અત્યારે કથાને અહીંયા વિરામ આપીશું. જય સ્વામિનારાયણ.